અમારી વિશેષ રજૂઆત જનતાનો મૂડમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે અમારી ટીમે અલગ અલગ ક્ષેત્રના લોકો સાથે વાત કરવા પ્રયાસ કર્યો। કેન્દ્ર સરકારની કામગીરીને લઈને અમદાવાદની જનતા શું માની રહી છે, જોઈએ આ અહેવાલ। નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે। લોકસભાની ચૂંટણીને હવે ગણતરીનો સમય જ રહ્યો છે, ત્યારે સ્થાનિક લોકો શું માને છે, અમદાવાદની જનતા શું માને છે, તેમનો શું મત છે સરકારની કામગીરી બાબતે, તેમની પાસેથી જ જાણીશું। અને સાથે જ કેન્દ્ર સરકારની છેલ્લા 4.5 વર્ષની જે કામગીરી છે તેનું મૂલ્યાંકન તેઓ શું કરી રહ્યા છે તે પણ જાણીશું। આપ શું માનો છો, આપની દ્રષ્ટિએ સરકાર પાસ કે ફેલ જે 4.5 વર્ષની અંદર જે કામગીરી થઈ, આપની દ્રષ્ટિએ કઈ રીતે મૂલવો છો, શું બદલાવની જરૂરિયાત? મારું નામ વિરલ શાહ, હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે અમદાવાદમાં પ્રેક્ટિસ કરું છું। સરકારના કાયદાઓ જે રીતે બની રહ્યા છે, જે રીતે સરકાર કામ કરી રહી છે, જીએસટીનો કાયદો સૌ કોઈ જાણી રહ્યા છે, થોડી તકલીફો પડી હશે, પણ એકંદરે આ કાયદાની ખૂબ જરૂર હતી। ઇમ્પ્લિમેન્ટ થયો છે, સેટલ થતાં થોડોક સમય જાય, કાયદો સારો જ છે, પ્રોસિજરલ આસ્પેક્ટમાં થોડુંક સારું કરવાની જરૂર છે જે સરકાર કરી રહી છે। ડિમોનિટાઇઝેશનનો વિષય ઘણા બધાએ ઉઠાવેલો છે। સારા કેવી રીતે એ ઇમ્પ્લિમેન્ટ થયું એ કરતાં પણ કયા હેતુથી એ કરવામાં આવ્યું હતું, એ હેતુની જો સમજ હોય તો હું એવું માનું છું કે આ એક ખૂબ બોલ્ડ પગલું હતું, જે લેવા માટે ખૂબ હિંમતની જરૂર છે, અને હિંમત દાખવી અને સરકારે ઘણું સારું કામ કર્યું। સાથે જ આપ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ છો। મહત્વનો મુદ્દો અહીંયા આવે છે જ્યારે બેન્કિંગ સેક્ટરની વાત છે। બેન્કિંગ સેક્ટરની અંદર એનપીએ પણ વધ્યું છે, તે બાબતે કેન્દ્ર સરકારે કયા પ્રકારના નીતિ વિશે નિર્ણય લેવાની હજી પણ જરૂરિયાત માનો છો? એનપીએ વધે છે એક પ્રોસેસ છે, કયું ખાતું ક્યારે એનપીએ થશે એની એક મોનિટરિંગ સિસ્ટમ છે। આરબીઆઈના નિયમો છે, ગાઈડલાઇન છે, એ પ્રમાણે દરેક બેંક એનું મોનિટરિંગ કરતી હોય છે। એનપીએ તાત્કાલિક વધી નથી જતું, એ ઇકોનોમીની સાયકલ છે, એ પ્રમાણે એનપીએની ગણતરી થતી હોય છે। હા, સમય બદલાયો છે, એનપીએ ઉપર રોકની જરૂર છે, એના માટે ઘણી બધી બેન્કોમાં ઘણા બધા જુદા જુદા સેલમાં અનેક પ્રકારના કામ થઈ રહ્યા છે। સરકારની કામગીરીનો વિચાર કરીએ તો આઈબીસીનો જે કાયદો નવો લાવ્યા છે એમાં બેંકને બહુ જ મોટું કુશન છે, બેંકને બહુ જ મોટી સફળતા છે। 1.5 વર્ષ પહેલાંની વાત એમ હતી કે લગભગ એનપીએની રિકવરી 12% જેટલી જ હતી, જાપાનમાં એ રિકવરી 99% ઉપર છે। 1.5 વર્ષમાં આઈબીએના ઇમ્પ્લિમેન્ટેશન પછી ભારત દેશમાં એ એનપીએની રિકવરી 22% જેટલી થઈ છે, જે બહુ જ મોટી સફળતા છે। આપ શું માનો છો, આપની દ્રષ્ટિએ સરકારનું મૂલ્યાંકન શું, આપ શું કરો છો, અને સરકારની કામગીરીનું આપનું મૂલ્યાંકન શું કહે છે? જે 5 વર્ષ પહેલાં સરકારી અને અત્યારે જે સરકાર છે એમાં બધી રીતે ઇકોનોમિક વાઇઝ બધી રીતે ગ્રોથ આપ્યો છે, બરાબર છે। મોદીજીએ બહુ જ સરસ કામ કરે છે, અને આવતા 5 વર્ષ બી અમે એઝ અ એન્ટરપ્રેન્યોર, બિઝનેસ એન્ટરપ્રેન્યોર અને યુથ બધી રીતે અમે એવું ઈચ્છીએ છીએ કે ફરીથી મોદીજી આવે, અને બધાને પહેલું કરપ્શન, બીજું ઇકોનોમિક ગ્રોથ, ત્રીજું બધી જ સહાયતા, બધી જ સ્ફૂર્તિ એ રીતે જે મોદીજી જે કરી રહ્યા છે એ અમારા માટે બી બહુ જ બૂસ્ટિંગ છે। અને આવતા 10 વર્ષ અમારા બી છોકરાઓ જે હશે એ બી 10 વર્ષ જો મોદીજી રહ્યા તો બહુ સરસ થશે સર। ખાસ કરીને ધંધા રોજગારની વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક નોટબંધીનો જે નિર્ણય છે તેના કારણે જે નાના અને લઘુ ઉદ્યોગો છે તે પડી ભાંગ્યા, તે પ્રકારના રિપોર્ટ્સ પણ છે। આપ ડીલર છો, કારના ડીલર છો, સાથે મેન્યુફેક્ચરર્સ પણ જોડાયેલા હોય છે, કારનું મેન્યુફેક્ચરિંગ કરતા હોય, એ લોકોને કેટલી અસર પડી માનો છો? કારણ કે મેન્યુફેક્ચરિંગ સેક્ટર પણ એક મોટું સેક્ટર છે, તેમાં પણ ક્યાંક ને ક્યાંક વિપરીત અસર પડી। શું બદલાવની જરૂરિયાત માનો છો, શું સુધારાની જરૂરિયાત માનો છો? નોટબંધી એક અસર હતી, એ જે 6 મહિનાનો જે પીરિયડ હતો એમાં બધાએ ફેસ કર્યું કે ભાઈ હા ડાઉન છે, પણ પછી જે રીતનો ગ્રોથ આવ્યો અને જે રીતનું બધા જ બોડીઝ કાર મેન્યુફેક્ચરે ભેગા થઈને નક્કી કર્યું કે ભાઈ હવે નોટબંધી બંધ થઈ છે, હવે ફરીથી કેવી રીતના આપણે આ ઇકોનોમી આગળ કેવી રીતના ગ્રોથ કરવો છે એ બધું પ્લાનિંગ કરીને અત્યારે પ્લાનિંગ સ્ટેજ સક્સેસ જઈ રહ્યો છે। અને અત્યારે બી બધા જ એકદમ સરસ રીતે બધાએ ઇવન લાસ્ટ ક્વાર્ટર બી બધાએ ગ્રોથ આપ્યો છે, એક કંપનીઓએ સર। આપ શું માનો છો, આપ શું કરો છો, સરકારની કામગીરીનું મૂલ્યાંકન આપ કઈ રીતે કરી રહ્યા છો? સી અમે બેસિકલી મૂળ ગુજરાતના નથી પણ ગુજરાતી છે, એટલે અમારું મેઇન બિઝનેસ કલકત્તા બેઝ છે, અને અમારા ટી એસ્ટેટ છે। નોટબંધી વિશે પહેલાં સ્ટાર્ટ કરું કે જે આ 4-5 વર્ષમાં જે પહેલો આવ્યો નોટબંધીનો,
એ નોટબંધીમાં આપણે કહીએ કે મેક્સિમમ લોકો જેને પ્રોબ્લેમ આવ્યો હશે એને તમારે જેને કેવી રીતે પૈસા ભેગા કરશે. હું તમે લોએસ્ટ લેવલની વાત કરું તો અમારે ત્યાં એક વર્કર્સ હતા જ્યારે નોટબંધીનું થયું તો એ લોકોની ડેલી રોજગારી જે અમે આપીએ એ લગભગ 500 રૂપિયા જેવી છે. ત્યારે એ લોકો 2000 રૂપિયાની નોટ જે પહેલાં રિલીઝ થઈ એમાં 4 જણ સાથે ખરીદી કરવા જતા હતા. એટલે આમ તમે જોવા જાઓ કે નોટબંધીનો ઇસ્યુ થયો કે ઇસ્યુ થશે એવું કશું નહોતું. જે પ્રેક્ટિકલ લેવલ બધાએ પોતપોતાના રસ્તા કાઢી લીધેલા હતા. તમે શું માનો છો, શું કરો છો અને સરકારની કામગીરીનું આપનું મૂલ્યાંકન શું કહે છે, શું બદલાવની જરૂરિયાત માનો છો? શ્યોર. મારું નામ બિનિત શાહ છે. હું ઇમ્પોર્ટ એક્સપોર્ટ કન્સલ્ટન્ટ છું અને મારે 2 મુદ્દા છે. એક, આપણા દેશનો જે ઇસ્યુ છે એ એટલો સિમ્પલ નથી. આપણા દેશનું જે DNA છે એ ચેન્જ કરવાની જરૂરત છે અને એ જ મોદી સાહેબ કરી રહ્યા છે. વિચ ઇઝ નોટ અ ફાસ્ટ ઓર અ સિમ્પલ પ્રોસેસ બટ ઇટ હેઝ સ્ટાર્ટેડ. સો ઓવરઓલ દે આર ડુઈંગ ગ્રેટ જોબ. એ લોકો આખું જે સિસ્ટમેટિક ચેન્જીસ લાવી રહ્યા છે એ બહુ જ સારા છે. પણ ઓન ધ પ્રેક્ટિકલ લેવલ એક તમને નાનો એક્ઝામ્પલ આપું. જેમ વાઇબ્રન્ટ આપણે ચાલુ કર્યું, વાઇબ્રન્ટ ગુજરાત, ઓકે, અને આપણે ફોરેન કંપનીઝને એક્સપોઝર આપીએ છીએ, ઇન્ડિયાની કંપનીઝને ફોરેન કંપનીઝનું એક્સપોઝર આપીએ છીએ. એ પ્લેટફોર્મ અદ્ભુત છે. એ અગેન ગ્રાઉન્ડ બ્રેકિંગ ઇનિશિયેટિવ હતો મોદી ગવર્મેન્ટનો. પણ એમાં એક જ ફરક એ પડે છે કે જ્યારે આપણે ફોરેન કંપનીઝને રેડ કાર્પેટ આપીએ છીએ, વન વિન્ડો મેનેજમેન્ટ સિસ્ટમ આપીએ છીએ, એ જ રીતે ઇન્ડિયાના જે મેન્યુફેક્ચરર્સ છે એ ત્યાં લેક થઈ જાય છે. કે આપણા દેશના જે મેન્યુફેક્ચરર્સ છે એ લોકો જ્યારે ફેક્ટરી નાખવી હોય ત્યારે એ લોકોએ જે લાઇસન્સીસ લેવા પડે, જેટલી બ્યુરોક્રસી થ્રુ જવું પડે, એ આપણો એક બોટલનેક છે. એટલે ફોર એક્ઝામ્પલ ફોરેનની કંપનીઝ જેવી તો કરી દે છે, MOU તો કરી દે છે, પણ એને એક્ઝિક્યુટ ઇન્ડિયાના પાર્ટનર્સે કરવાનું હોય છે, વિચ ઇઝ અગેન નોટ સિમ્પલ. તો મારી પ્રાર્થના એ જ છે કે જેટલું સારી રીતે આપણે ફોરેન કંપનીઝનું આગમન કરીએ છીએ એવી રીતે ઇન્ડિયન મેન્યુફેક્ચરર્સના ઇસ્યુ સમજીને એ લોકોને બી એ જ સ્મૂથ પ્રોસેસનું જો આ આપણા સ્ટેટ લેવલ ઉપર સિસ્ટમ્સ બને, દેટ વિલ બી ધ રિયલ ઇફેક્ટિવ ચેન્જ. આપ શું કરો છો? આપની દ્રષ્ટિએ સરકારનું મૂલ્યાંકન શું કહે છે, શું બદલાવની જરૂરિયાત છે માનો છો? મારું નામ નિસર્ગ ત્રિવેદી છે. હું ગુજરાત રાજ્યમાં ધારાશાસ્ત્રી છું. અને જો આખું આનું આપણે મૂલ્યાંકન કરીએ, સમરાઇઝ કરીએ તો એ ડિમોનિટાઇઝેશન હોય, નોટબંધી હોય કે GST હોય કે ઇન્સોલ્વન્સી બેન્કરપ્સી કોડ હોય કે જે પણ પ્રકારના બદલાવ આવી રહ્યા છે, જે પરિસ્થિતિ હતી ને જે થઈ રહી છે ને જે થવાની છે, એનું આપણે વાત કરીએ તો એ બધું જ એક સિસ્ટમેટિક, એક પ્રોપર રીતના છે. કારણ કે તમે જુઓ તો ડિમોનિટાઇઝેશનથી એનો જે મારા મિત્રએ કીધું એવી રીતના જ એનો ખાલી એક હેતુ ઇકોનોમીને અસર કરવાનો કે ઇકોનોમી પૂરતો સીમિત નહોતો. એનું એક બહુ વાઇડ હોરાઇઝન હતું, વિઝન હતું. અને એવી રીતના તમે ઇન્સોલ્વન્સી બેન્કરપ્સી કોડની વાત કરો તો એમાં જે બધા નોન પરફોર્મિંગ અસેટ્સ છે એની જે રિકવરીની જે આખી પ્રક્રિયા છે એના માટે એક સેપરેટ NCLT એટલે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલની બેન્ચીસ એસ્ટાબ્લિશ કરવામાં આવી છે. અને એનું સ્પષ્ટપણે સરસ રીતના અમલીકરણ થાય એટલે એક્સપર્ટાઇટ જેને કહીએ, ફાસ્ટ, એ માટે એનું ઇમ્પ્લિમેન્ટેશન કરવામાં આવ્યું છે. તેવી રીતના તમે ગુડ્સ અને સર્વિસ ટેક્સની સેલ્સ આની વાત કરો, GSTની, તો આ બધું બિકોઝ જે મારા મિત્ર બિનિતભાઈએ કીધું કે આ એક આપણી DNAનો, આપણી એક પ્રક્રિયાનો સવાલ છે, આપણી એક પ્રકૃતિનો સવાલ છે જે આપણા અંદર ગળ સ્થિતિમાં છે. એટલે એ પ્રમાણે એ બધું જ બદલાવ આવતા થોડોક સમય લાગશે. કારણ કે આપણે હિન્દુસ્તાની થઈને આપણે અમુક પ્રકારના બદલાવથી ટેવાયેલા નથી. આપણને હંમેશા એક સિસ્ટમ નવીથી એડોપ્ટ કરવાનો કોઈ બી વસ્તુમાં સમય લાગે. જેમ નમૂના રૂપે જોઈએ તો કોઈ પણ નવી વસ્તુ આવે, નવો કાયદો આવે, નવું અમલીકરણ આવે તો એનું એક કુલિંગ પીરિયડ હોય, એનું એક સમય મર્યાદા હોય. એ સમયગાળો આપણે આપીએ અને એક આપણે ભરોસો મૂકીને સરકારમાં આગળ વધીએ તો ઇટ વુડ બી ઇન અ વે બેટર પોઝિશન. કઈ રીતે જુઓ છો જે સરકારની કામગીરી, જે સેનાની કામગીરી છે, પાકિસ્તાન સામેની જે બાબત છે, ખાસ કરીને આતંકવાદનો ખાત્મો કરવાની જે નિર્ણય લેવામાં આવ્યો, સેનાને પૂરતી છૂટ આપવામાં આવી, તાજેતરની કામગીરીને આપ કઈ રીતે મૂકો? પરફેક્ટ છે. આ જ રીતે હોવું જોઈએ.
પહેલાંથી આ રીતે હોવું જોઈએ અને આ સ્ટેપ કાં તો આનાથી બી સ્ટ્રોંગર સ્ટેપ જ્યારે 26/11 થયું ત્યારે આનાથી 3 ગણો સ્ટ્રોંગર સ્ટેપ લેવાવો જોઈતો હતો. આપ કઈ રીતે મૂલવો છો? આમાં આઈ ફીલ જે આપણે સ્ટેપ્સ લીધા છે એ બરાબર જ લીધા છે. એટલે એમાં કેવું છે કે આપણે કોમન મેન તરીકે બહુ સ્મોલ લેવલ પર વિચારીએ છીએ, પણ એ લોકોનું ઘણું બધું હોય છે જે વિચારવાનું હોય છે અને ઘણા સ્ટેપ્સ લેવાના હોય છે. એટલે આપણે ખાલી અહીંયા બેઠા ખાલી જજ કરી શકીએ કે સારો હતો કે ખરાબ હતો, એના કરતાં એ જે ગવર્મેન્ટ કરે છે ને સ્ટેપ્સ અગર લેવાય આવી રીતે તો એ બરાબર જ છે. આપ કઈ રીતે મૂલવો છો જ્યારે આતંકવાદ સામેની લડાઈ હોય, પાકિસ્તાન ભારતના રિલેશનશિપની વાત હોય, શું બદલાવની જરૂરિયાત માનો છો? વી આર બિકમિંગ અ સ્ટ્રોંગર એન્ડ સ્ટ્રોંગર નેશન. જે રીતનું મોદી સાહેબ સામે અને જે રીતનું અત્યારે આખું પ્રેઝન્ટેશન કરીને આખા દેશને એક યુનિટ કરી છે, એ રીતનું આપણે દિવસે ને દિવસે સ્ટ્રોંગર ને સ્ટ્રોંગર થતા જઈએ છીએ. આપ કઈ રીતે મૂલવો છો? ઇન્ટરનેશનલ પ્રેશરને ધ્યાનમાં રાખી અને સરકારે જે રીતે આ પ્રકારનું વલણ લીધું છે, જે સ્ટ્રોંગ વલણ લીધું છે, જેટલા ઝડપી નિર્ણયો કર્યા છે, એ જોતાં દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને લેવાયેલું પગલું અદ્ભુત છે અને આ જ પ્રમાણે હોવું જોઈએ. દરેક દેશનો જુસ્સો આ જ પ્રમાણે ચાલી રહ્યો છે અને સરકાર એ વસ્તુને પામી રહી છે. ક્યાંક ને ક્યાંક લોકો માની રહ્યા છે કે જે પ્રમાણે બદલાવ આવી રહ્યો છે, બદલાવ જરૂરી છે, પરંતુ બદલાવની સાથે સાથે લોકોને સરળતા રહે તે પ્રકારના નિર્ણયો લેવાવા જોઈએ અને તે જ નિર્ણયો લેવાય ત્યારે પ્રજાને હાલાકી ઓછી પડે તેનું ધ્યાન પણ રખાવવું જોઈએ. ફરીથી ક્યાંક ને ક્યાંક આખા મુદ્દાને લઈને જે આતંકવાદની લડાઈ છે તેમાં દેશ મજબૂત થઈ રહ્યો છે અને દેશને આ જ પ્રમાણે આગળ વધારવાની જરૂરિયાત છે અને આ જ રીતે દેશ આગળ વધતો રહેશે તેવું એના સ્થાનિકો કહી રહ્યા છે. પ્રભાત ઠાકોર સાથે તેજસ મહેતા, ABP અસ્મિતા, અમદાવાદ.